એમ મળે છે ને, એટલે આમનમ સાહેબ આ અવિરત ગાથાઓ ગવાય છે. કારણ કે ગયા વર્ષે સંતોના આશીર્વાદ અને મા ભગવતી દુર્ગાની કૃપાથી, ભગવાન મારા દ્વારિકાનાથની કૃપાથી ગયા હજી આ ઉનાળામાં તમે નહીં માનો 84 દિવસ કન્ટિન્યુ કથા હતી મારી. કેટલા દિવસ? 84 દિવસ કન્ટિન્યુ કથા હતી. અને 84 દિવસ સુધી કન્ટિન્યુ બોલ્યો, અને છતાં પણ એ ગળાને એમનેમ જ હતું સાહેબ. એટલે આ તો સંતોની કૃપા. આ સંતો જ્યારે આપણી સાર સંભાળ લેતા હોય, ધર્મની જે મશાલને હાથમાં રાખી નીકળે છે ને સાહેબ. અને પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી એમ કહે છે કે તમે ભક્તો એવું ન માનશો કે સાધુ થયો એટલે ભગવા કપડા પહેર્યા તો સાધુ કહેવાય. નહીં, પણ તમે તમારા વ્યવહારિકની અંદર, વ્યવસાયિક જીવનમાં પણ તમારાથી કોઈનું સારું કામ થઈ જાય, ધર્મનું કાર્ય તમારા હાથમાં લ્યો એટલે તમે સાધુથી જરાય નીચા નથી, સાધુ જ છો સાહેબ. તમે ધર્મનું કાર્ય કરો એટલે સાધુ છો તમે. સાધુ થવા માટે સાહેબ કપડાં બદલવાની જરૂર નથી. સાધુ થવા માટે તો માત્ર વિચારો બદલવાની જરૂર હોય છે, તમારો સ્વભાવ બદલવાની જરૂર હોય છે. તમારે સાધુ થવું હોય તો વિચારો બદલજો, કપડાં બદલવાની જરૂર નથી. સાધુ કોને કહેવાય? શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કપિલ નારાયણ મુનિએ માતા દેવહૂતિને માધ્યમ બનાવી, અને જ્યારે સાંખ્ય શાસ્ત્રનો આ એક કથા આવી, એટલે સંતોની વાત આવી, એટલે એક નાનો એવો પ્રસંગ તમને કહું. સાધુ કોણ છે આ દુનિયામાં? માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો ભગવાન કપિલ નારાયણને, પ્રભુ આપ એમ કહો છો કે જીવનમાં સત્સંગ કરજો અને સાધુનો સંગ કરજો. તો મને પેલા એ સમજાવો હે નાથ, આ દુનિયામાં સાધુ કોને કહેવાય? આ દુનિયાનો સાચો સંત કોણ? સાધુ કોણ છે? ભગવાન કપિલ નારાયણ કહે છે, માં, જેની આંખમાં કરુણા ભરી છે, જેની આંખમાં આ દુનિયાના તમામ જીવાત્માઓ પ્રત્યે ભાવ ભર્યો છે, લાગણી ભરી છે, દયા ભરી છે, પ્રેમ ભર્યો છે, એ આ દુનિયાનો સાચો સાધુ છે. જેની આંખમાં કરુણા છે, દયા છે, એ સાધુ છે આ દુનિયા. અને સાધુ તો સાહેબ આ દુનિયાનું સારું જ કરે, આ જીવનું સારું જ ઈચ્છે. તમને એક સાધુનો એક તમે જુઓ, સાધુ કેટલા ઉપકારી હોય આપણા ઉપર, એની કથા તમને કહું. એક વખતના સમયમાં, અને બહુ લાંબો સમય નથી થયો, એક કુંવારી કન્યા બરાબર ચૈત્ર વૈશાખનો આ મધ્યાંતરનો આ તાપ તપે, અને એ તાપની અંદર મધ્યાંતરના સમયે એ દીકરી, એ કન્યા આત્મહત્યા કરવા માટે થઈ અને કૂવામાં પડવા જાય છે, મરવા માટે. અને એ સમયે એક મહાત્માજી ત્યાંથી નીકળ્યા છે, એક સાધુ નીકળ્યા. એ દીકરી જ્યાં પોતાની ચૂંદડીની અંદર પથ્થર બાંધ્યા અને જ્યાં કૂવામાં પડવા જાય છે, ત્યાર પહેલા એ સાધુએ એનો હાથ પકડીને કહે છે કે, એ માં, એ દીકરી, બેન, શું થયું તને? શા માટે તું આમ આત્મહત્યા કરે છે? દીકરીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. બાપુ, મને મરવા દ્યો ને. અરે પણ દીકરી, શું થયું એ તો કે. તને મળેલો મનુષ્ય અવતાર તારે આમનામ શા માટે વેડફી નાખવો છે? અને તને ખબર છે આ દુનિયામાં આત્મહત્યા કરવી એ તો મહાન પાપ છે.
આપ સૌને મારી એક પ્રાર્થના છે બાપ, હવે ને તો એની સામે લડવાના પ્રયત્નો કરજો, પણ એ દુઃખથી હારી જઈ નાસીપાસ થઈ અને તમારી જાતને મળેલા મનુષ્ય અવતારને આત્મહત્યાના વિચારો ન કરશો, કારણ આત્મહત્યા કરવી એ મહાન પાપ છે, પણ આત્મહત્યાનો વિચાર કરવો ને એ પણ મહાન પાપ છે. મળેલો મનુષ્ય અવતાર વેડફી ન નાખશો બાપ. અને દુઃખ આવે ને તો એક વાત નક્કી રાખજો, આજ દુઃખ આવ્યું છે તો એની પાછળના સમયમાં સુખ હાલું આવતું હશે, કદાચ વહેલું આવે, કદાચ મોડું આવે, પણ એ સુખ આવશે એ વાત નક્કી છે. દીકરી, શું થયું તને? રડતી આંખે દીકરી કહે છે, બાપુ મને મરવા દો, હું મારા આત્મહત્યા કરવાનું કારણ તમને નહીં બતાવી શકું. અરે પણ દીકરી, એવું તો શું થઈ ગયું કે તારે આત્મહત્યા કરવી પડે, મરી જવું પડે છે? મને કહેતો ખરા. ભારે હૈયે કહે છે, બાપુ મારાથી એક ભૂલ થઈ ગઈ છે. શું ભૂલ થઈ દીકરી? મહારાજ, હું કુંવારી કન્યા છું અને મારા પેટની અંદર 5 મહિનાનું બાળક છે, અને આજ મારા જ્ઞાતિના અને મારા પરિવારના તમામ સભ્યોએ મને કહી દીધું છે કે તારા પેટમાં રહેલા બાળકના બાપનું નામ દઈ દે, નહીં તો અમે તને જ્ઞાતિની બહાર મૂકી દઈશું. બાપુ, હું મારા બાળકના બાપનું નામ ક્યારે નથી આપી શકું તેમ, એટલે મને મરવા દો. મહાત્માજી કહે છે, અરે દીકરી, આટલી નાની વાતમાં તું આમ આત્મહત્યા કરવા આવી? કદાચ એક વાતનો મને જવાબ દે કે તું તારા ઉદરમાં રહેલું જે બાળક છે, એ બાળક, એના બાપનું નામ તું તારા પરિવારને, તારા જ્ઞાતિના લોકોને તું આપી દે તો તારો અને તારા બાળકનો બેનો જીવ બચી જાય. બાપુ, હું નામ આપી દઉં તો મારો અને મારા બાળકનો બેયનો જીવ બચી જાય, પણ હું નામ નથી આપી શકું તેમ. મને મરવા દો. ત્યારે સાધુ એમ કહે છે કે દીકરી, જો બાપનું નામ આપવાથી તારો અને તારા બાળકનો બેવનો જો જીવ બચી જતો હોય ને તો ઘરે ચાલી જા. આવતીકાલ સવારે જ્યારે તારા જ્ઞાતિના લોકો ભેગા થાય અને તને બજારમાં લાવીને, ચોકમાં લાવીને જ્યારે પૂછે કે તારા ઉદરમાં રહેલા બાળકના બાપનું નામ શું છે, ત્યારે એટલું કહેજે કે મારા ઉદરમાં રહેલા બાળકના બાપનું નામ સંત મૂળદાસ છે. અને આ સંત મૂળદાસ એ બીજે ક્યાંય નહીં, આપણા સૌરાષ્ટ્રમાં અમરેલીના સંત મૂળદાસ છે. અમરેલીમાં સંત મૂળદાસ થયા. વિચાર કરો, આ સાધુ છે સાહેબ. પછી તો એક કથા બહુ લાંબી છે. દીકરી ઘરે ગઈ, એને સાધુ સંત મહાત્મા મૂળદાસનું નામ આપ્યું, એટલે ગામના લોકોએ ગધેડા ઉપર બેસાડી અને ચપ્પલનો હાર પહેરાવી, પથ્થરાઓ મારી, ગાળો દઈ અને સંત મૂળદાસને અમરેલીની બહાર કાઢી મૂક્યા છે. જામનગર એના નરેશ, એને ખબર પડી કે મારા ગુરુએ તો ખરાબ કામ કર્યું છે, એટલે એની કંઠી તોડી નાખી અને બીજા ગુરુને જ્યાં એની કંઠી બાંધવા માટે બોલાવ્યા છે. અને એ સમયે સંત મૂળદાસ આવી અને સભામાં આવીને કહે છે, રાજા, તું બીજા ગુરુ બનાવે મને વાંધો નથી, પણ તારા ગુરુમાં સામર્થ્ય કેટલું છે મારે એ જોવું છે. કારણ ગુરુ એવો હોવો જોઈએ કે એનો શિષ્ય હોય એ હંમેશના માટે સિદ્ધિઓને પાર કરતો હોય, ભગવાનની તરફ જતો હોય, એને નીચે ન લાવવો. ગુરુ તો સમર્થ હોવો જોઈએ. બાજુમાં ગુરુ બેઠા છે, નવા જે કંઠી બાંધવા આવ્યા છે, જામનગર નરેશ બેઠા છે. અને એ સમયે ગુરુની અંદર કેટલું સામર્થ્ય છે એ જાણવા માટે થઈ અને સંત મૂળદાસે મીંદડીના બચોળિયા જે હતા એ મીંદડી મરેલી હતી, એ મરેલી મીંદડીને આમ સભાની અંદર મૂકીને કહે છે કે તારા ગુરુને કે આને સજીવન કરી દે. જે નવા ગુરુ બનવા આવ્યા છે એને તમામ સભાઓની વચ્ચે કીધું કે આવું તો ક્યાંય બને, કોઈ મરેલો કોઈ જીવતો થાય? મહાત્મા મૂળદાસ કહે છે કેમ ન થાય? આપણામાં હોય તો કેમ ન થાય?
અને એ સમયે નવા જે ગુરુ બનવા આવ્યા હતા એનથી સજીવન મીંદડી ન થઈ, પણ પાણીની અંજલી ભરી ભગવાન કાળિયા ઠાકરને યાદ કરી અને સંત મહાત્મા મૂળદાસ કહે છે કે હે મહારાજ, હે ઠાકોર, મન વચન કર્મથી જો મેં આ તમારી સેવા કરી હોય અને આ દુનિયાની તમામ દીકરીઓની અંદર તમામ સ્ત્રીને મેં માં અને દીકરીના રૂપમાં જોઈ હોય, કોઈ દી ખરાબ નજર ન નાખી હોય, તો આ મીંદડીને મારા આયુષ્યમાંથી થોડું આયુષ્ય મળે. અને જ્યાં પાણીની અંજલી છાંટીને તો મરેલી મીંદડી પણ બેઠી થઈને ભાગી ગઈ. સાહેબ આ સાધુ છે. પરમારથી શીતલ કોયમ સંત બડે પરમારથી શીતલ ઉनको यंग तपत बुझावे औरन की दे दे अपनो रंग. અને એ જે સંત મહાત્મા મૂળદાસ જે દીકરીને એમ કહ્યું કે આ તારા ઉદરમાં રહેલું બાળક એના બાપનું નામ મારું આપી દેજે. મહાપુરુષો કથામાં લખે છે કે એ જે દીકરી હતી એ દીકરીને એક દીકરીનો જન્મ થયો અને જન્મ થયેલી દીકરીને અમરાપુર ધાનાણી સાસરે આપી. અને એ જે સાસરે આપેલી દીકરી હતી એના કુખેથી જે દીકરો થયો ને એ બીજો કોઈ નહીં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત મુક્તાનંદ સ્વામી પોતે હતા. સાહેબ મુક્તાનંદ સ્વામી પોતે હતા. આ તો સાધુ છે સાહેબ. કોઈકના માટે થઈ અને કોઈકનું અંગ પોતાનું અંગ આપી દે. આ કોણ? દેવતાઓ માટે થઈ અને વૃત્રાસુરને મારવા માટે અને દધીચી ઋષિએ પોતાનું હાડ પિંજર આપી દીધું. સાહેબ એ સાધુ છે. સાધુ પુરુષના શરણમાં રહી અને ભગવાનનું યજન કરવું. અહીંયા આગળ બે નવરાત્રિઓના પૂજનની વાત છે, ચૈત્રી અને એક આસો. બે નવરાત્રિની પૂજા કરવી. ભગવાન વેદવ્યાસ એમ કહે છે, જે માણસ નવરાત્રિના દિવસોની અંદર માં જગદંબાની ઉપાસના કરે એ માણસ ગમે તેટલો પાપી કેમ નથી. પાપીમાં પાપી, અધમમાં અધમ માણસ પણ જો માં દુર્ગાની આહવાન કરે, નવરાત્રિનું વ્રત કરે, તો માં દુર્ગા બધા જ પાપોમાંથી એને મુક્તિ આપી દે છે. માં દુર્ગા એને મુક્તિ આપે છે. નવરાત્રિનું વ્રત કરવાથી પાપોમાંથી ઉદ્ધાર થઈ જાય છે. કદાચ કોઈ માણસ ગરીબ હોય તો એ ધનવાન બને છે, બંદી ખાને પડ્યો હોય તો બંધનમાંથી મુક્ત થાય છે. પણ જો માં દુર્ગાનું આહવાન કરે, નવરાત્રિની અંદર તમે અહીંયા નાચવા માટે, અહીંયા રમવા માટે આવો ને, એનો વાંધો નથી. જો કે હવે તો રાસ ગરબા પૂરા થઈ ગયા, હવે તો ડિસ્કો આવી ગયો. હા, ગરબા પૂરા થઈ ગયા, હવે ડિસ્કો આવી ગયો. એટલે હું આઈનું તો કઈ કહેતો જ નથી, હું તો ન્યાનું જ કહું બધું. હા, એક સમય હતો કે માના ગરબા ગવાતા. હા, હવે ટેકનોલોજીનો યુગ છે, એમાં મારો કોઈ વિરોધ નથી. તમે ગરબા ગાવ ને તો કાંઈ નહીં, તમે વાંધો નથી, તમે આ મ્યુઝિક ઉપર લ્યો, પણ ગરબા ગરબા જ હોવા જોઈએ. જો કે અહીંયા તો સરસ મજાનું આવું મેદાન છે, એટલે અહીંયા હું ચોક્કસ કહું કે અહીંયા કોઈ ચપ્પલ પહેરી નહીં આવતું હોય. બાકી તમે જાઓ નવરાત્રીમાં રમવા હાટું તો હળવા બૂટ લઈ આવે, લે અરે તારી ભલી થાય. નવરાત્રિના એ દિવસોમાં માં દુર્ગાનું આહવાન કરવું, માં દુર્ગાનું સ્થાપન કરવું. આસો મહિનાની એ નવરાત્રિમાં, ચૈત્ર મહિનાની એ નવરાત્રિમાં માં દુર્ગાનું આહવાન કરવું. રોજના માટે એક કન્યા, પહેલા દિવસે એક કૌમારી કન્યાનું પૂજન કરવું, બીજા દિવસે 2 કૌમારી કન્યાનું પૂજન કરવું. અહીંયા એક મારે તમને એક શબ્દ કેવો છે, આપણે માતાજીની ગોવણીઓ જમાડવાની હોય,
એમાં કોને જમાડવાની હોય? કુંવારિકાને. હે, કુંવારિકાને. એટલે જ મને ખબર ત્યાં આપણે કુંવારિકા જ હાલે શબ્દ. કુંવારિકા શબ્દ નથી. આપણે શું કઈ કુંવારી હોય એટલે ગૌણીમાં હાલે. લગ્ન ન કરે તો 42 વર્ષ નહીં થાય તો એને હું કુંવારી, એને ગૌણી કરાય? શબ્દ છે કૌમારી રૂપ સંસ્થાને માં નારાયણી નમોસ્તુતે. ચંડી પાઠમાં બતાવ્યું છે કૌમાર અવસ્થામાં જે 11 વર્ષથી 15 વર્ષની વચ્ચેની જે દીકરીઓ છે એ કૌમાર અવસ્થા છે, એ કૌમાર અવસ્થામાં રહેલી જે દીકરી છે એ દીકરીને તમે ગૌરવણી કરી શકો, એને તમે ગૌરવણી કરી શકાય, એને આપણે જમાડી શકાય, એનું પૂજન કરવું. જો કે નવરાત્રિના વ્રતની અંદર તો બતાવ્યું છે પહેલા દિવસે 1 કન્યાનું પૂજન કરવું, બીજા દિવસે 2 કન્યાનું પૂજન કરવું, ત્રીજા દિવસે 3 કન્યાનું પૂજન કરતું. આમ કરતા કરતા 9મા દિવસે 9 કન્યાઓનું પૂજન કરવું અને એની અંદર નવદુર્ગાનું દર્શન કરવું. નવદુર્ગાનું દર્શન કરવું, માની ઉપાસના કરવી, હલકો ખોરાક લેવો. અને જ્યારે આમ તો આપણે ઉપવાસ કરીએ ને ત્યારે આપણે હલકો જ ખોરાક લેવાનો હોય. જો કે આપણે ફરાળ તો છે જ નહીં, આ તો આપણે કરી નાખ્યું ફરાળ. બાકી સાચો શબ્દ તો ફળ આહાર છે. તેથી અનાજ ખાવાની ના પાડી છે, પણ આપણે તો ફરાળ જ એટલું હોય કે જમવાનું ઓછું પડે. એમાં ઘણાને આવતીકાલે ઉપવાસ હોય ને તો આજના દિવસે એનું આમ આમ કવર કરતા હોય. આજના દિવસે કવર કરે, કાલે 11 હોય તો 10ના દિવસે સાંજે થોડું ખરખું બોલાવજો, કાલે અમારે એકાદશી છે. એ કાલ 11 રે અને 12ના દિવસે હવાર તો માંડ પડે. અને ઈ બપોરે જમવા બેહે એટલે શું કે કાલનો ઉપવાસ છે, બહુ ભૂખ લાગી છે. પણ એ દિવસે તેને જો આમ 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 બટેટાની સૂકી ભાજી ને રાજગરાના લોટની પૂરી ને થોડોક મીઠો ચેવડો ને થોડોક તીખો ચેવડો ને 1-2 ફ્રૂટ હોય હારે, થોડાક તળેલા મરચા હોય, 1-2 દહીંનો વાટકો હોય, થોડુંક છાશ હોય, 1-2 મીઠાઈ હોય, આમ આમ લીલા નાળિયેર જેટલું લે. તોય કે અમારે આજે 91 છે, આજે ઉપવાસ છે. એક સમય આપણો નિયમ છે, તુલસી પત્ર ઉપર જેટલું ફળ રહે ને એટલું ફળ આહાર તે દિવસે કરવું જોઈએ. આપણે તુલસી પત્રની ઉપર જ રાખ્યું. હા, આપણે એ નિયમ નો તોડ્યો, પણ આપણે ખાલી એટલું કર્યું, પેલા તુલસી પત્ર નીચે રાખ્યા અને એની માથે ફરાળ રાખતા. હવે ફરાળ રાખીને એની માથે તુલસી પત્ર. એટલે આમ આમ અને નીચે પછી આમ એને સરસ મજાનું કેળનું પાન રાખે નાનું એવું. સવારે ઉઠી નથી ચાલુ કરે. એક મને પદ યાદ આવે એટલે આપ સૌ માટે, જો કે અહીંયા તમે બધા આમ 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 ફળ આહાર જ લ્યો છો. સોમવારે થાળી ભરીને એનું પણ મને પરેશભાઈ કહેતા હતા, દાદા ફરાળ જ એટલું હશે ને જમવાનું ઓછું પડશે. એ કે જે હોમમાં રહ્યા હોય એ નહીં ફરાળ, તમે બધા તમારે પણ હમણાં તમારા આમ આમ તમે અહીંયા આવ્યા ને પછી આમ આમ 5 દિવસમાં તમારા ચહેરાની રોનક બદલી ગઈ. એટલે તમે આને ખવડાવો છો હું 3 ટાઈમ? હે કોને? શૈલેષભાઈ ક્યાં છે? હા, આ બધાને જો હું ખવડાવો છું. હે તાજા માજા રહી સમજો. અશ્વિન તારો તો વજન કરાવવું પડશે. હે પણ અહીંયા ભગવાન બાદરાયણ કહે છે ઉપવાસના દિવસોમાં થોડું ફળ આહાર લેવું, હલકો ખોરાક લેવો, માં દુર્ગાની આરાધન કરવી, સવાર અને સાંજ નિત્ય પૂજા કરવી, માની આરતી ઉતારવી.
પછી એમાં તમે બીજું કાંઈ જાણો કે ન જાણો. એટલે તો વલ્લભ કહે છે, ભાવન જાણું ભક્તિ ન જાણું, નવ જાણું સેવા મૈયા, નવ જાણું સેવા. હું કાંઈ નથી જાણતો તોય તમારે શું કરવાનું છે? ભગવાનને કીધું, માતાજીને, વલ્લભ ભટ્ટને આપી એવી અમને આપો ચરણોની સેવા. ઓમ એવી અમને આપજો કે જે આજે છે ને, આજે હું આપ બધાને એક વાત કહું કે શ્રીમદ દેવી ભાગવત છે, એ દેવી ભાગવતની માતાજીઓની કથા છે, પણ સાથે સાથે અન્ય દેવતાઓની બહુ બધી કથા છે. અને આજે કનૈયો આવે છે એટલે એની કથા પણ આમાં બહુ વિસ્તારથી આપી છે થોડી, પણ આપણે એને સંક્ષિપ્તમાં લેવું, કારણ કે આજે કથાના વિરામ સમયે ભગવાનનો નંદોત્સવ કરાવી અને કાલે વળી પાછું મારે માં નવદુર્ગાનું પ્રાગટ્ય કરાવવું છે સાહેબ, કંપાલાના આ પાવન ધરતીમાં, પાવન તીર્થમાં. અને એમાં સનાતન ધર્મ મંડળ દ્વારા આયોજિત આ દેવી ભાગવતમાં આવતીકાલ સાંજે માં નવદુર્ગાનું પ્રાગટ્ય થશે. અહીંયા નવદુર્ગા રમતી હશે, નવદુર્ગા આ જોગણીઓ કાલ રાસે રમશે સાહેબ. આ વ્રત તમામ જીવાત્માએ, તમામ મનુષ્યોએ, સ્ત્રી હોય કે પુરુષ, એમણે આ વ્રત કરવું જોઈએ. આ વ્રતથી આપને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અને આ વ્રત આ મનુષ્ય જ નહીં, શ્રી રામચરિત માનસમાં લખ્યું છે ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે કે કિષ્કિંધા કાંડની અંદર જ્યારે માં જાનકીનું હરણ કરીને રાવણ લઈ જાય છે, ત્યારે માં જાનકીની શોધ માટે, માં જાનકીને મેળવવા માટે સ્વયં ભગવાન રામચંદ્રજી મહારાજે પણ નવરાત્રિનું વ્રતોદ્યાપન કર્યું છે. આ નવરાત્રિનું ઉપાસન કર્યું છે. ભગવાન રામે પણ માં દુર્ગાની ઉપાસના કરી છે. તો આપણે તો કરવી જ રહી. 9 દિવસની અંદર માં નવ દુર્ગાનું આહવાન કરવું, બની શકે તો ઉપવાસ કરવા. જો કદાચ આ ભૂખ્યા ન રહી શકતા હોય તો કશો વાંધો નથી, પેટ ભરીને પણ માં દુર્ગાની ઉપાસના કરજો. કારણ આ દુનિયામાં હું કહેતો રહું છું, મારી કથાઓમાં કહેતો રહું છું કે ઉપવાસ ન કરો તો કઈ વાંધો નહીં, પણ ઉપાસના ચોક્કસ કરજો. ઉપવાસ ન થાય તો કઈ નહીં, પણ ઉપાસના ચોક્કસ કરજો. ઉપાસનાનો બહુ મહાત્મય છે આ દુનિયામાં, આપણા ધર્મમાં બહુ મહાત્મય છે. એટલે તો એકાદશીના વ્રત ને પૂનમના વ્રત ને આ બધા આપણે કરતા હોઈએ છીએ. વ્રત કરીએ તો વૈકુંઠ મળે. એકાદશીના વ્રતને કરવાથી વૈકુંઠ મળે છે, એમ નવદુર્ગાના આ નવરાત્રિના વ્રત કરવાથી આપણને માં જગદંબાના લોકની પ્રાપ્તિ થાય છે, મણિદીપની પ્રાપ્તિ થાય છે. જે જગ્યાએ માં દુર્ગા બિરાજમાન થયા છે એ મણિદીપની અંદર માં દુર્ગાનું પ્રાગટ્ય થાય છે. એ મણિદીપમાં માં જગદંબાની આરાધના થાય છે. ભગવતીની ઉપાસના કરજો. આ નવરાત્રિના વ્રતનું મહાત્મ્ય બતાવ્યું. ભગવાન રામે પણ માં જાનકીની શોધ માટે, માં જાનકીને પાછા લાવવા માટે માં દુર્ગાની ઉપાસના કરી, નવરાત્રિનું વ્રત કર્યું. એની અંદર બ્રાહ્મણની પૂજા કરી, 9 કન્યાઓની પૂજા કરી અને અંતે બ્રાહ્મણોને દાન અને દક્ષિણા આપ્યા છે. કોઈ પણ વ્રત કરો ને તો એમાં બ્રાહ્મણને બોલાવી, બ્રાહ્મણ પાસેની પૂજા કરાવી. ભગવાને ધન સંપદા આપી હોય તો એની અંદર એ ધન સંપદાનો ઉપયોગ કરવો, બ્રાહ્મણને દાન અને દક્ષિણા આપવા, રાજી કરવા. આ દુનિયામાં ભગવાન અને મા દુર્ગા એમ કહે છે કે બ્રાહ્મણોને રાજી કરનાર માણસ ઉપર આ દેવતાઓ સદૈવને માટે રાજી રહે છે, માટે બ્રાહ્મણોને રાજી રાખવા. એ શ્રીમદ દેવી ભાગવતનો 3જો સ્કંદ, નવરાત્રિના વ્રતનું મહાત્મય. કિષ્કિંધા કાંડમાં ભગવાન રામે પણ મા દુર્ગાની ઉપાસના કરી, એ કથા બતાવી. હવે 4થા અધ્યાય, 4થા સ્કંદની અંદર નર અને નારાયણ એ પણ ભગવતીના જ એ અંશ રૂપે પ્રગટ થયા, ભગવાનના અંશ રૂપે પ્રગટ થયા. એ કથા ભગવાન વેદવ્યાસ મહારાજ રાજા જન્મેન્જયને બતાવે છે અને હું આપને કથા બતાવું. નર અને નારાયણની કથા છે.
વ્યાસજી કહે છે કે ધર્મ એ બ્રહ્માના દીકરા છે. ધર્મ એ બ્રહ્માના દીકરા છે અને એમણે દક્ષ પ્રજાપતિની 10 કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. આ ધર્મથી અનેક પુત્રો થયા અને તે પુત્રોના નામ હતા હરિ, કૃષ્ણ, નર અને નારાયણ. હરિ અને કૃષ્ણએ યોગનો અભ્યાસ કર્યો. નર અને નારાયણ હિમાલયની અંદર જઈ અને જપ અને તપ કરે છે. હિમાલયની અંદર જઈને જપ અને તપ કરે છે. બદ્રિકાશ્રમની અંદર જઈ અને એને 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. તપ કર્યું નર અને નારાયણે, બે ભાઈઓએ, અને ઈર્ષા થઈ સ્વર્ગના ઇન્દ્રને. અને આ દુનિયામાં નિયમ છે, કોઈક સારું કામ કરે ને એટલે ઈર્ષા થાય ને થાય, એમાં સંશય નથી. આપણે હારી હાડી પહેરી તો ઈર્ષા થાય છે. એટલે એને ઈર્ષા થઈ ઇન્દ્રને. અને એમાં એક ભય હતો કે કદાચ આ તપ કરશે, ભગવાન પ્રસન્ન થશે, અને ન કરે અને મારું કદાચ સ્વર્ગ માગી લેશે તો હું ક્યાં જઈશ. આ દુનિયામાં કોઈ માણસ તપ કરે ત્યારે કોઈને વાંધો આવે કે ન આવે, પણ સૌથી પહેલો વાંધો ઇન્દ્રને આવે છે. અને ઇન્દ્ર એની અંદર વિક્ષેપ કરાવે ને કરાવે. કારણ એને ભય છે, મારી ખુરશી વહી જાય, મારું સ્વર્ગ, મારું રાજ્ય વયું જાય, મારા હાથમાંથી સત્તા વહી જાય. અને એ સમયે ઇન્દ્ર બરાબર બદ્રિકાશ્રમમાં આવી જાય છે નારાયણ અને નરના તપની અંદર અડચણ કરવા માટે. એમણે આવી અને પહેલો વેલો પ્રશ્ન પૂછ્યો કે હે નર નારાયણ, તમે શા માટે વ્રત કરવા બેઠા છો? તમારા વ્રત કરવાનું આ મૂળ કારણ શું છે? તમારે વળી શું જોઈએ છે? તમારે જે જોઈતું હોય એ મારી પાસે માંગો, હું તમને આપવા માટે તૈયાર છું. ઇન્દ્રએ આવી વાત વારંવાર કરતા નર અને નારાયણ એનો જવાબ આપતા કહે છે, અમને અમારું તપ કરવા દો. આટલું જ જવાબ. અમને અમારું તપ કરવા દો, અમને અમારું કર્મ કરવા દો. તપમાં કોઈ વિક્ષેપ ન પડ્યો. અને એ સમયે ઇન્દ્રિએ બીજો પાંસો ફેંકો. અનેક જંગલી જનાવરોની સર્જન કરી અને એને ડરાવવાના પ્રયત્નો કર્યા, પણ નર અને નારાયણ જંગલી જનાવરોથી ડર્યા નહીં. કારણ આ દુનિયામાં જેની સાથે ભગવતીનું આરાધન હોય ને સાહેબ, એને દુનિયામાં કોઈ જાતનો ડર ન લાગે. જેને માં ભગવતીની આરાધન હોય, જેને દુર્ગાનો પ્રતાપ હોય, જેને ભગવાનનો પ્રતાપ હોય, એને કોઈનો ડર ન લાગે. એકવાર એક ગુરુ અને શિષ્ય, હવે સાંભળજો, ભગવાન સાથે હોય તો ડર ન લાગે. એકવાર એક ગુરુ અને શિષ્ય બે જંગલમાં ફરવા જાય છે. અને બરાબર સંધ્યાનો સમય થયો એટલે ગુરુએ કીધું, ચાલ ચેલા સંધ્યા કરી લઈએ. ના હો, મારે અહીંયા સંધ્યા કરવાને જ બેહવું, કારણ કે સંધ્યા કરવી હોય ત્યાં આંખ બંધ કરવી પડે, ધ્યાનમાં બેહવું પડે. અને એ ધ્યાનમાં બેહીએ અને કદાચ ન કરે નારાયણ અને પેલો જંગલનો રાજા આવી જાય ને આપણું ધ્યાન કરી જાય તો આપણે ધ્યાન નથી કરવું. ગુરુ કે મારે તો ધ્યાન કરવું પડશે. ગુરુએ તો આસન લગાવ્યું અને બેસી ગયા, આંખો બંધ કરી. શિષ્યને ડર લાગ્યો ને એટલે એ ચેલો બરાબર ઝાડવા પર ચડી ગયો. એ કે અહીંયા સિંહ અહીંયા તો નહીં આવે, ચડી ગયો ઝાડવા ઉપર. અને બરાબર ગુરુનું ધ્યાન લાગ્યું અને આંખો બંધ થઈ ગઈ અને ધ્યાનમાં મગ્ન બન્યા. અને એ જ સમયે કર્મની કઠણ એક સિંહ આવ્યો, તઈ જ આવ્યો બરાબર. અને આપણે આ કહી છે ને, જયારે બીક હોય ન્યાદભૂત થાય. હા, બીક હોય ન્યાદભૂત થાય. તમને એમ હોય ને કે અહીંથી આજ ઉઘરાણી વાળો પૈસા માંગવાનો છે મારી પાસે, હાલ આજ આ શ્રીમ નથી હાલવું, બીજી શ્રી વાળું, એ તમે ન્યા લો ને ત્યાં ન્યા હામો મળે. હા, તમને જે બીક હોય એ સામે આવીને ઉભું રહે. એટલે બરાબર સિંહ આવ્યો. ચેલો તો આમ હાફળો ફાફળો થઈ ગયો. આજ ગુરુ ગયા
આજે ગુરુ ગયા, પણ ગુરુ બરાબર મગ્ન બની ગયા તો ભગવાનના નામ હારે એક તારો જોડાઈ ગયો હતો અને ભગવાનની હારે લિંગ આમ તાર જોડાઈ ગયો, આંખો બંધ છે અને ખબર નથી કઈ. પેલો સિંહ નજીક આવ્યો, ગુરુ મહારાજની આમ આમ પરિક્રમા કરી, ગુરુની આગળ બેહી અને ચૂપચાપ પાછો વહી ગયો. ગુરુ પાસે આમ 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 પરિક્રમા કરીને પાછો વહી ગયો. ઓલો શિષ્ય તો ઉપરથી જોતો જ રહ્યો, આ હું જોઉં છું કેવું. સિંહ વયો ગયો. ગુરુની સંધ્યા પૂરી થઈ એટલે આમ આજુબાજુ જોવે છે, ક્યાં ગયો ઓલો? ઉપર હતો. એલા નીચે ઉતર, હાલ આપણે હવે જઈએ આશ્રમમાં. નીચે ઉતરો. ગુરુને સેલો બે હાલ્યા જાય છે અને બરાબર થોડુંક આમ હજી જંગલમાં હાલ્યા ને ત્યાં સામેથી સિંહ આવતો જોયો. એટલે સિંહ આવતો જોયો એટલે ગુરુની તો રાડ પડી ગઈ કે મરી ગયા. ગુરુ બોલ્યા, હો મરી ગયા, ઓલો મારી નાખશે આજ. ચેલો કહે છે, હે ગુરુદેવ, આ આટલો આઘો છે ત્યાં તમારી રાડ પડી ગઈ, ઓલો આગળ અહીં નજીક આવ્યો, તમારી તમે સંધ્યા કરવા બેઠા, તમારી આમ આજુબાજુમાં ફર્યો અને તમારી હાવ નજીક આવી વહી ગયો, તઈ તમારી રાડ નહોતી પડી. ગુરુએ બહુ મજાનો જવાબ આપ્યો કે તઈ મારી હારે અખિલ બ્રહ્માંડનો નાયક હતો અને અત્યારે હું આ તું છો મારી હારે. મારો કહેવાનો ભાવાર્થ છે, જેની હારે હરિનું નામ હોય, જેની હારે માં દુર્ગાની ઉપાસનાનો ક્રમ હોય, એને આ દુનિયામાં કોઈ ડરાવી ન શકે. નર અને નારાયણ ભાઈ તપ કરે છે, એમાં ભંગ ન થયો, કારણ મન લાગી ગયું છે. અને જ્યારે તમે ભક્તિ કરવા બેસો ને ત્યારે તમારે ધ્યાન રાખવું સાહેબ, આમ 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 દ્રઢ રહેવું. આજુબાજુમાં જોયા કરવું એવું ન કરવું સાહેબ, આજુબાજુમાં જોયા ન કરવું. ગમે તે થઈ જાય, આપણે આપણી જગ્યાએ સ્થિર રહેવું. કદાચ ગમે તેમ થઈ જાય, સમુદ્રો ખળભળી જાય, નદી ને નાળાઓ છલકાઈ જાય, અને આપણે સ્થિર રહેવું. અને એટલા માટે ભક્તિમાં અડગ રહેવું. સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે, માં ગંગા સતીએ પાનબાઈને ઉપદેશ આપ્યો કે હે પાનબાઈ, આ દુનિયામાં ભક્તિ કરો ને તો અડગ થઈને કરજો. ભક્તિ કરો તો અડગ રહેવું, તમારું મન ડગી ન જાય એનું ધ્યાન રાખજો. અને એટલે માં ગંગા સતી બોલ્યા છે, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભાંગી રે પડે ભલે બ્રહ્માંડ, મેરું તો ડગે પણ જેના મનડા ડગે પાનબાઈ, ભાંગી પડે સદગુરુ ચરણમાં શિષ્યને નમાવીને, સદગુરુ ચરણમાં શિષ્યને નમાવીને, કર જોડી લાગવું પાય. જાતિ પણ છોડીને અજાતિ થામુને, કાઢવો વર્ણનો વિકાર, જાતિ રે ભાતિ નહીં, હરિ કેરા દેશ મારે જાતિ રે પાતી. તો વર્ણનો વિકાર આપણે અહીંયા છે. અમે હિન્દુ, આ મુસ્લિમ, આ શીખ, આ ઈસાઈ, આ વર્ણનો વિકાર બધો અહીંયા છે. ઉપર ગયા પછી કઈ નથી. અરે અહીંયા નથી સાહેબ. હું તમને એનો દાખલો આપું. આપણા જ પરિવારનો કોઈ માણસ, કારણ કે જ્યારે તમે આમ સ્વસ્થ હો ને ત્યારે તમને નાતીવાદ, જ્ઞાતિવાદ બધું દેખાય છે. જરૂર પડે ને ત્યારે જ્ઞાતિવાદ બધું તમે ભૂલી જાઓ છો. તમને એનું ઉદાહરણ આપો. આપણા જ પરિવારનો કોઈ વ્યક્તિ ગાડી લઈને જાય છે, એક્સિડન્ટ થાય અને એક્સિડન્ટમાં એના શરીરમાંથી બહુ બધું લોહી વહી જાય અને પછી એને આપણે દવાખાને લઈ જઈએ અને ડૉક્ટર એમ કહે આપણને
કે તમે બ્લડ બેંકમાં જાઓ અને ત્યાંથી તમે બ્લડ લઈ આવો. હવે હૃદય ઉપર હાથ રાખીને કહેજો, કોઈ દિવસ ત્યાં જઈને એમ કીધું અમને બ્રાહ્મણનું લોહી આપો, અમને હિન્દુનું લોહી આપો, અમને મુસ્લિમનું લોહી આપો? હે, ત્યાં તમે તમારો વર્ણ વિકાર ભૂલી જાઓ છો સાહેબ. ત્યાં તો બ્લડ બેંકમાં તો બધાના બ્લડ હોય, ત્યાં તમે વર્ણને વિકાર ભૂલી ગયા. કારણ ત્યારે તમારે જરૂર છે સાહેબ. આ તો બધું આપણા દેશમાં છે, વર્ણ ને વિકાર મારા હરિના દેશમાં નથી. એટલે માં ગંગા સતી પાનબાઈને કહે છે, જાતિ રે પાતી નહીં હરિ કે દેશ મારે એવી રીતે રેવું નિર્વાણ ભક્તિ રે કરવી એને રાખ થઈને રે મેલવું અંતરનું અભિમાન મેલવું અંતરનું અભિમાન. જેને